સુરતમાં નાસિરનગર ડિમોલિશનનો મામલો મીડિયાને દૂર રાખવા સુરત મનપાનો પ્રયાસ મીડિયાના સવાલોથી દૂર રહેવાનો એસએમસી કમિશનરનો પ્રયાસ જવાબ ન આપવા માટે અધિકારીઓએ માર્શલ ગોઠવ્યા એડિશનલ સિટી ઇજનેરના કાયદેસર ડિમોલિશનના દાવો જેવી રીતે કરવામાં આવી રહ્યા છે જવાબ ન આપવા માટે અધિકારીઓએ માર્શલ ગોઠવ્યા હતા ત્યારે હાલમાં એડિશનલ સિટી જેવી રીતે હાથ ધરાઈ છે ઇજનેરનો કાયદેસર ડિમોલિશનનો દાવો જેવી રીતે કરવામાં આવ્યો છે મીડિયાને દૂર રાખવા સુરત મનપાનો પ્રયાસ ત્યારે આજ સાથે આપણા સંવાદદાતા અરવિંદ રાઠોડ આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે જી અરવિંદ જેવી રીતે જવાબ ન આપવા માટે અધિકારીઓએ આ માર્શલ ગોઠવ્યા હતા શું છે સમગ્ર વિગત બિલકુલ સુરત શહેરમાં જે રીતનું આખું ભૂતિયા ડિમોલેશન જે કરવામાં આવ્યું હતું અને તેમાં જે રીતે સુરત મહાનગરપાલિકાના જે ભ્રષ્ટ અધિકારીઓએ પોતાના હાથ જે છે તે તેમાં નાખ્યા હતા અને પછી અલગ અલગ નિવેદન બાદ જે રીતે સુફિયાની વાતો થતી હોય તેમાં સુજલ પ્રજાપતિ સહિતના હોય કે જે રીતે જોનલની વાત છે એટલે ક્યાંક ને ક્યાંક આ લોકો જે પહેલાથી જ કહી રહ્યા હતા કે આમાં અમે ડિમોલેશન નથી કર્યું મહાનગરપાલિકાએ નથી કર્યું બીજી તરફ રોજે રોજ નવા ખુલાસા બાદ ફરી એકવાર આજે જ્યારે જે રીતનો ડિમોલેશન મામલે આખો સેન્ટ્રલ ઝોનના જે ચીફ આશીષ નાયક છે તેમણે નિવેદન એટલે કે ખાસ કરીને સોશિયલ મીડિયામાં જે રીતે વિડીયો વાયરલ કરી અને મીડિયા સુધી જે રીતે દૂધે ધોયેલા હોય તે રીતનું આખું નિવેદન છે તેનું અને આખું જે છે આખી સ્ક્રિપ્ટ કોઈ આપી હોય આકાઓએ તે પ્રમાણેનું આખું એમનું નિવેદન હતું એટલે કે સ્ક્રિપ્ટ મુજબ જે રીતની ટીમ પાલિકાની જે 30 તારીખે પહોંચી હતી અને રોડ ખુલ્લો કરવાની કામગીરી કરવામાં આવી હતી કાર્યવાહીના પાલિકાની જે હદમાં અને નિયમો અનુસાર હતી સુલે શાંતિનો ભંગ ન થાય એટલા માટે હતી એટલે રૂટીન કામગીરી હતી એટલે પોલીસને પણ જાણ કરવામાં આવી હતી પરંતુ જે રીતની કામગીરી અને દસ્તાવેજી પુરાવા જે સ્થળ પરથી જે હકીકત કારણ હાથ ધરવામાં આવી હતી અને આ ભૂતિયા ડિમોલેશન નથી કાયદાકીય રીતે થયેલ એક કાર્યવાહી છે એટલે આવું સ્પષ્ટ રીતે જે રીતે અત્યારે ઝોનલ ચીફ આશીષ નાયકનું આ નિવેદન છે પોતે આંખે આપ્યું હતું પરંતુ અત્યારે જયારે મીડિયા પહોંચ્યું છે ત્યારે માર્શલો અને પોલીસને પણ અહીં રોકી દેવામાં આવે છે અને મીડિયાને અંદર જવા નથી દેવામાં આવતા એટલે આ તો આતંકવાદી જેવો જે વ્યવહાર હોય તેવો મીડિયા સાથે પણ કરવામાં આવેલો છે અને સુરત મહાનગરપાલિકાના અધિકારીઓ છે તે જાણે દૂધે ધોયેલા હોય તેવો અલગ અલગ રીતે જે નિવેદનો આપે છે પરંતુ ચોક્કસથી ભ્રષ્ટાચારની બૂ નહીં પણ ભ્રષ્ટાચારમાં લુપ્ત અધિકારીઓ હોય તે રીતના અત્યારે સંકેત છે તે સ્પષ્ટ જોવા મળી રહ્યા છે એટલે અત્યારે જે પ્રકારના દ્રશ્યો મીડિયાને પણ અંદર ઇન્ટરવ્યુ માટે ઘર્ષણ કરવું પડે તેવી સ્થિતિ છે પોલીસને બોલાવી લીધી છે એટલે આ પ્રમાણેનો જે આખો મામલો આખાય કાંડને ભીનું સેકલવા માટેના જે પ્રયાસ થઈ રહ્યા છે પરંતુ જે રીતે મામલો આખો પેસી જતો ત્યારે જોવું રહ્યું કે આખાય મામલે શું થશે પરંતુ આશીષ નાયક છે તે અત્યારે આ પ્રમાણે અંદર છે અને માર્શલો અને પોલીસને પણ બોલાવી અને મીડિયાને અટકાવવામાં આવી રહ્યા છે જી અરવિંદ એટલે ચોક્કસપણે જેવી રીતે એસએમસી દ્વારા મીડિયાને દૂર રાખવામાં આવી રહી છે મીડિયાને અંદર આવવામાં નથી દેવામાં આવતા પણ આ સિવાય એડિશનલ સિટી ઇજનેરનો કાયદેસર ડિમોલિશનનો દાવો પણ કરવામાં આવ્યો છે તે અંગે આપ વધુમાં શું કહેશો અરવિંદ હું તમને ફરીથી પૂછવા માંગીશ કે જેવી રીતે આપે જણાવ્યું કે મીડિયાને દૂર રાખવામાં આવી રહી છે એસએમસી જે છે અંદર પ્રવેશ નથી કરવા દેતી પણ આ સિવાય એડિશનલ સિટી ઇજનેરનો કાયદેસર ડિમોલિશનનો દાવો પણ કરવામાં આવ્યો છે તે અંગે આપ વધુમાં શું કહેશો પ્રિયા એ જ વાત છે કુલ મળીને જે રીતનો દાવો કરવામાં આવ્યો છે એટલે પોતે જે રીતે આખી પોતાની સફાઈ આખે પોતે ધોયેલું છે આખું મહાનગરપાલિકા તેવું તેમનું નિવેદન છે અને એ પણ સ્પષ્ટ સોશિયલ મીડિયા થકી અગર જો એને જો સ્પષ્ટ રીતે કર્યું છે તો મીડિયા સામે બ્રીફિંગ કરે પ્રેસ કોન્ફરન્સ કરે કે આ રીતની પ્રોસેસ હતી તો મીડિયા સમક્ષ તેને જવાબ દેતા ક્યાં રોકવામાં એને ક્યાં તકલીફ પડી રહી છે ક્યાં ખૂચે છે સૌથી મોટા સવાલ આંખે ઉડીને જ વળગે છે મીડિયાથી કેમ દૂર ભાગે છે અગર એ પોતે કહે છે કે મીડિયા સોશિયલ મીડિયામાં તેમને રોકવામાં આવે દબાવવામાં આવે આ તો ચોરી ઉપરથી સીના ચોરી આ ભીના કર્યા છે ભ્રષ્ટાચારમાં રંગાણા છે પાછા કે સીના ચોરી એટલે આ એવી જ વાત છે કે કુલ મળીને જોવા જાય તો આમાં આખા લથપથ હોય બધા અધિકારીઓ એવું સ્પષ્ટ સાબિત થાય છે અને જે રીતના સુજલ પ્રજાપતિ સહિત હોય કે જે રીતના આખા કાંડમાં જે રીતે રામજીવાલા સહિતની જે ભૂમિકા હતી એટલે ચોક્કસથી જે રીતે બિલ્ડરને ફાયદો કરાવવામાં હતો અને અત્યારે પણ એ માહોલ અત્યારે દેખાઈ રહ્યો છે બીજી તરફ માર્શલો રોકી અને મીડિયા સાથે પણ ઘર્ષણ જેવી જે સ્થિતિ છે તે જોવા મળી રહી છે એટલે ચોક્કસથી જે રીતે આખું જે નિવેદન છે તે ઉપસાવી કાઢેલું છે અને પોતે જે પોતાની જે કોઈ આકાઓએ જે સ્ક્રિપ્ટ આપી હોય એ વાંચી અને પોતે આ રીતની આખી કાર્યવાહી છે તે કરી છે પરંતુ અત્યારે પોલીસને પણ બોલાવી લેવામાં આવી છે એટલે આ જ રીતની કાર્યવાહી સુરતના ઇતિહાસમાં સૌથી મોટી છે તે અહીં જોવા મળી રહી છે જી પ્રિયા અરવિંદ એટલે ચોક્કસપણે અહીંયા જેવી રીતે તેઓ મીડિયાથી દૂર ભાગી રહ્યા છે ત્યારે તેમની ચૂપ્પી જ દર્શાવી રહ્યું છે કે આ ગેરકાયદેસર ડિમોલિશન તેમના દ્વારા કરવામાં આવ્યું છે જેથી કરીને તેમના પાસે હાલમાં કોઈ જવાબ નથી
એ જ વાત છે પિયા, કુલ અલગ અલગ મળીને ગોળ ગોળ જવાબ, અલગ અલગ નિવેદનો આપવા, અલગ અલગ રોજ નવા કાંડ કરવા, જે મૂળ માલિક જમીનના છે જે તેમનું પણ નિવેદન અને તેનો પણ વિડીયો વાયરલ કરવા. મીડિયા ત્યાં કાલે રાતે 11 વાગ્યા સુધી રાત્રે હતું, તેમ છતાં પણ ત્યાં અંદર એમને નથી મળવા દેવામાં આવતા જમીનના માલિક, અને એ વ્યક્તિનો જ્યારે જમીન માલિક છે તેનો વિડીયો વાયરલ કરવામાં. એવી જ રીતે આજે જે પ્રકારેનો વિડીયો વાયરલ કર્યો અને નવો જ વળાંક લઈને આવ્યા કે આ સુરત મહાનગરપાલિકાની જે એક પ્રોસેસ હતી અને મીડિયા તેમને રોકે છે, મીડિયા તેને દબાવવાનો, સોશિયલ મીડિયા તેને દબાવવાનો, એટલે આવો પણ આરોપ એને બેફિકરાઈથી લગાવ્યો. કારણ કે પોતે આટલી રીતે ભ્રષ્ટાચારમાં લપ્ત હોવા છતાં પાછા બીજા ઉપર છાંટા ઉડાડવા, એટલે ચોક્કસથી ક્યાંક ને ક્યાંક જોવા જાય તો આખો કાંડમાં અનેક મોટા માથા છે તે આમાં સંડોવાયેલા છે. અમુકે અનેકે હાથ કાળા કર્યા છે, એટલે આ કાળા પાપનો જે ઘડો છે તે ભરાયો રહ્યો હોય એવું સ્પષ્ટ છે, અને એના જ કારણે મીડિયાથી દૂર ભાગી રહ્યા છે અથવા તો મીડિયાને રોકવામાં આવી રહ્યા છે. પિયા. જી અરવિંદ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર. તો જેવી રીતે સુરતમાં નાસરનગર ડિમોલિશનનો મામલો જેવી રીતે સામે આવ્યો હતો, ત્યારે હાલમાં મીડિયાને દૂર રાખી રહ્યા છે, મીડિયાને અંદર પ્રવેશ નથી કરવામાં આવતા એસએમસી દ્વારા આવી રીતે કરવામાં આવી રહ્યું છે, કારણ કે ચોક્કસપણે આ એ જ દર્શાવી રહ્યું છે કે તેમની પાસે કોઈ જવાબ નથી, કારણ કે જેવી રીતે આ ગેરકાયદેસર ડિમોલિશન હાથ ધરાયું હતું, ચોક્કસપણે જેવી રીતે અનેક લોકોએ પોતાના ઘર ગુમાવ્યા ડિમોલિશનના કારણે, ત્યારે હવે જેવી રીતે પોલીસ પણ ત્યાં પોલીસનો પણ ચુસ્ત બંદોબસ્ત છે. તપાસ કમિટીનો નિર્ણય તપાસ કમિટીનો નિર્ણય